હેલો એવરીવન, માય નેમ ઇઝ કિશન રાઠોડ ફ્રોમ વેદા હુન્ડાઈ. આજે હું તમને લોકોને ક્રેટા કાર વિશે થોડી માહિતી આપવા માગું છું. જે ક્રેટા જે ગાડી જે છે, આ જે મોડલ જે છે એ આપણું એસએક્સ ઓપ્શનલ મોડલ છે, બરાબર. તો આજે હું તમને એની માહિતી આપવા માગું છું. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ક્રેટાના ફ્રન્ટ સાઇડથી આપણે લુકની વાત કરીએ તો આ એનો કંઈક ફ્રન્ટ લુક છે, બરાબર છે. સૌથી પહેલાં હુડથી વાત કરીએ તો આ જે આપણને હુડ ઉપર આપણને આ ટાઈપની કેરેક્ટર્સ લાઇન તમને જોવા મળે છે. જેનાથી શું છે કે જે એરોડાયનેમિક આપણને શેપ મળે છે અને આપણે એક ફ્રન્ટ લુકને એક વધારે પડતો ઇન્હેન્સ કરે છે, પ્રીમિયમ લુક આપણે ફ્રન્ટ લુકને આપે છે. નીચે વાત કરું તો અહીંયા આપણને બ્લેક ક્રોમમાં તમને ગ્રીલ, ફ્રન્ટ ગ્રીલ તમને મળી જશે વિથ એલઈડી ડીઆરએલ્સ. અહીંયા તમને એલઈડી કન્ટિન્યુઅસ ડીઆરએલ્સ તમને મળી જવાની છે વિથ કન્ટિન્યુઅસ તમને સાઇડ લાઇટ્સ તમને મળી જશે. અહીંયા નીચે તમને વાત કરું તો અહીંયા આપણને ક્વોડ બીમ એલઈડી લાઇટ્સ આપણને મળી જાય છે. આ ક્વોડ બીમનો મતલબ જે છે કે આપણે જે ગાડીનો જે લાઇટનો જે ફ્લો જે છે એ એક વધારે પડતો સારો અને એક કન્ટિન્યુઅસ ફ્લો આપણને મળી જાય છે એનો વિથ વાઇડ એંગલ, કે તમને નાઇટ ડ્રાઇવમાં તમને એ વધારે પડતું હેલ્પફુલ તમને મળશે. અહીંયા તમને વાત કરું તો અહીંયા આપણને ફ્રન્ટ પાર્કિંગ સેન્સર્સ તમને મળી જવાના છે. અહીંયા આપણને ફ્રન્ટ સ્કીડ પ્લેટ તમને મળી જાય. ફ્રન્ટ સ્કીડ પ્લેટનો કેવું છે કે એનો જે યુઝ જે છે કે આપણે કોઈ નાના મોટા જમીનથી પરથી જે કાંકરા કે એવું કોઈ ઉડતું હોય તો એના માટે આપણને વધારે પૂરતી હેલ્પફુલ થાય છે. કે શું છે કે ડાયરેક્ટ આપણે મેઇન બોડી પાર્ટને કેમ કોઈ ડાયરેક્ટ ટચઅપ ના આવે, બરાબર છે. એકવાર સાઈડથી આપણે જોઈ લઈએ. સાઈડમાં આપણે જોઈએ તો અહીંયા આપણને 817ના અહીંયા આપણને એલોય વ્હીલ્સ મળી જવાના છે. ડ્યુઅલ ટોન એલોય વ્હીલ તમને મળી જવાના છે. જોઈ શકો છો એની સાઇઝ છે R15/60 817, બરાબર છે. આપણે આમાં ક્રેટામાં કેવું છે કે 4 વ્હીલની આપણને ડિસ્ક બ્રેક જ આપણને આમાં મળી જાય. અહીંયા ઉપર આપણને સાઈડ ક્લેડિંગ આપણને મળી જશે, બરાબર છે. અહીંયા હું વાત કરું તો અહીંયા આપણને ઓવરવીમ વિથ ટર્નિંગ ઇન્ડિકેટર અહીંયા આપણને મળી જાય છે. જેનાથી શું છે, ટર્ન ઇન્ડિકેટર ઓવરવીમ ઉપર હોય ને એટલે આપણને પાછળવાળા લોકોને, સાઈડવાળા લોકોને બી જોવામાં વધારે હેલ્પફુલ થાય છે.